ધોરણ 11નું એસપીસીસી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યિક પત્ર વ્યવહાર એનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ, જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ અથવા તો કે મહર્ષિ શાળા તરફથી જે આ પેપર લેવાય છે તે એક જ પેપર છે. તે પેપર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે જોઈશું. જો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો આપણે શરૂ કરીએ. જે 13 તારીખના દિવસે લેવાયેલું છે પેપર. અહીંયા આપણને વિભાગીયમાં આપેલો છે પહેલો જ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન મિત્ર અહીં આપેલો છે કે પત્ર દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિને શું કહે છે? તો કે વાણિજ્યિક પત્ર વ્યવહાર. એના પછી બીજો નંબરનો પ્રશ્ન છે કે અહીંયા બીજો નંબરનો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક એટલે કે સગા સંબંધીને મોકલીએ છીએ? તો કે આશ્વાસન પત્ર. એના પછી વાણિજ્યિક પત્રમાં કાગળનો સામાન્ય રીતે કઈ સાઇઝનો હોવો જોઈએ? તો કે A4 સાઇઝનો. વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો અહીંયા આવશે મિત્રો આંતરિક સરનામું. એના પછી 5મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે ફિક્કીનું આખું નામ શું છે? તો મિત્રો ફિક્કીનું અહીંયા આખું નામ આવશે ઓપ્શન નંબર બી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. એના પછી આગળ પ્રશ્ન આવેલો છે કે સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? તો કે જીવંત વ્યક્તિ. વૈચારિક ખ્યાલની શક્યતાઓ કોના દ્વારા તપાસવામાં આવે છે? તો કે નિષ્ણાતો દ્વારા. એના પછી આગળ પ્રશ્ન આપેલો છે 8મા નંબરનો પ્રશ્ન છે કે આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે? તો કે મુખ્ય દસ્તાવેજ છે. અને નિવેદનપત્ર કયો દસ્તાવેજ છે એવું પૂછે તો કે નિવેદનપત્ર તો કે ગૌણ દસ્તાવેજ છે. કયો? ગૌણ દસ્તાવેજ. એના પછી આગળ પ્રશ્ન જોઈએ આપણે કે ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? તો કે 2013. એના પછી કેએમપી કોને કહે છે? ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. અહીંયા મિત્રો લખવામાં મિસ્ટેક છે, ચાવીરૂપ અહીંયા આવશે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ. એના પછી આગળ પ્રશ્ન જોઈએ કે નોંધણીનું પ્રમાણપત્ર કોણ આપે છે? તો કે આપે છે કંપની રજિસ્ટ્રાર. એના પછી નામના અંતે કઈ કંપનીએ લિમિટેડ લગાવવું જોઈએ? તો કે કઈ? જાહેર કંપનીએ. એના પછી પ્રશ્ન આપેલો છે કે કંપનીના અસ્તિત્વ વિશે કયો દસ્તાવેજ ખ્યાલ આપે છે? તો કંપનીનું આવેદનપત્ર એ મુખ્ય દસ્તાવેજ છે, એનું બંધારણ છે, એનો પાયો છે, એટલે તે અસ્તિત્વ છે તેનું. એના પછી નિયમન પત્ર માટે કંપની ધારામાં કેટલા ટેબલ છે? અહીંયા મિત્રો નિયમન પત્ર એટલે 5મા પાઠ છે ભાગ 2 નો, સીસી વિભાગને પણ એસપી વિભાગનો જે સેક્રેટરી વાળા પાઠ છે એમાં ભાગ 2 માં ત્યાં 5 આવશે. નિયમન પત્ર છે એટલે 5 આવશે. કયા? તો કે FGHIJ આ 5 આવશે. એના પછી જો આવેદન પત્ર કયું હોત તો ABCD અને E એમ 5 આવત. એના પછી નિયમન પત્રમાં ફેરફાર કરવા શેર હોલ્ડર્સને કેટલા દિવસ અગાઉ નોટિસ મોકલવી પડે છે? તો કે કેટલા દિવસ મિત્રો અહીંયા નોટિસ મોકલવી પડે છે? 21 દિવસ. કેટલા? 21 દિવસ. એના પછી અહીંયા નેક્સ્ટ આપણને આ 5મા પાઠનો છે આ પ્રશ્ન છે ને મિત્રો, 5મા પાઠ છે ભાગ 2 નો 5મા પાઠમાં તમે જોઈ શકો છો. એના પછી વિભાગ સી માં પ્રશ્ન આપેલા છે તે તમે જોઈ શકો છો. વિભાગ ડી માં પણ સાવ સહેલું પેપર પૂછાણું હતું, આપણા આઈએમપી માંથી જતું બધું, અને વિભાગ એફ તો બેઠો આપણા આ ભવિષ્યવાણીમાંથી જતો. એના પછી આટલા સુધી પેપર રહેશે.